कोई खूब सुंदर वाक्य कीधुं छे, यदि भगवान आपको इंतजार करवा रहे हैं तो तैयार रहना, आपको उसे कहीं ज़्यादा मिलने वाला है जितना आपने मांगा है। जय जगन्नाथ। हूँ भरत पटेल, तमारो मित्र। फरी एक नानकड़ी વાત કરું। એક શેઠજીને ત્યાં એક નોકર કામ કરતો હતો અને નોકર ખૂબ ઈમાનદાર અને એકદમ પ્રમાણિક હતો। એ ઘણા વર્ષોથી એકને એક શેઠને ત્યાં નોકરી કરતો। એક દિવસ એ શેઠ પાસે જઈને કીધું, પ્રણામ કરીને કીધું કે શેઠજી, મને અનુમતિ આપશો કે મારે શ્રી પુરીધામ પ્રભુ શ્રી જગન્નાથજીના દર્શન કરવા જવું છે કે તો મને તમે અનુમતિ આપો ને તો હું જઈ શકું। શેઠજી કે બેટા, એમાં પૂછવાનું હોય કે તું આનંદથી જાય કે અને બસ તું સાચવીને જજે અને તારે એક મારો કામ કરવાનું છે। શેઠજી એમ કહી પોતાના ખીચામાંથી 100 રૂપિયાની નોટ એ નોકરને આપી અને કીધું, બેટા લે આ 100 રૂપિયા, તું જગન્નાથ ભગવાનને ત્યાં જઈ રહ્યો છો, હું તો મારા ભાગમાં નથી હું જાઉં કે કારણ કે ધંધાના કારણે હું ક્યારે નીકળી શકતો નથી કે પણ તું જઈ રહ્યો છે, તારા દ્વારા બસ આ 100 રૂપિયા છે ને ભગવાનના ચરણોમાં અર્પણ કરજે કે અને મારા વતી પ્રણામ કરજે કે। નોકર પણ ખૂબ રાજી થયો કે મને અનુમતિ મળી ગઈ, કે શેઠે મને જવાની મંજૂરી આપી હતી। એ કે આભાર શેઠજી આપનો, એમ કહી અને યાત્રા નોકરે પ્રારંભ કરી। પહેલાંના જમાનાની વાત છે એટલે બધાએ પગપાળા જતા। આ નોકર પણ પગપાળા જવા માંડ્યો। રસ્તામાં ઘણા બધા એને સંતો, મહંતો, ભક્તો મળતા અને બધાએ હરિબોલ હરિબોલનું કીર્તન કરતા। નારાયણ નારાયણ, જગન્નાથ ભગવાન કી જય, આવા જય ઘોષ સાથે બધા જતા। એમાં જોતો એક દિવસ એને એવું જોયું કે એક સંત મંડળી એક ભક્તો સાથે હાવ આંખમાં જાણે એવું લાગ્યું કે ભૂખ્યા હશે, કે 3-4 દિવસથી એમને કંઈ ખાવાનું મળ્યું નહોતું। એને એવું લાગ્યું એટલે એને થયું કે લે, આ ભગવાને મને, શેઠજીએ મને આ 100 રૂપિયા ભગવાનને ચડાવવા માટે આપ્યા છે તો થોડી હું આ સંતો મહંતોની મદદ કરું, એમને જમવાનું આપું, જે વધશે ને એ ભગવાનને આપી દઈશ પરા। અને શેઠજી પૂછશે તો હું કહીશ કે હા, ભગવાનને મેં આપી દીધા, એમ કે મારે ખોટું પણ નહીં બોલવું પડે એમ એવું વિચારી અને બધા સંતો જે ભક્તો હતા ને એના માટે એને જમવાનો પ્રબંધ કર્યો। એમ કરતાં કરતાં એમાં ખર્ચ થઈ ગયો 95 રૂપિયા। 5 રૂપિયા માત્ર એને વધ્યા, પોતે ખીચામાં રાખ્યા અને સંતો ભક્તોને ખૂબ રાજી જમાડ્યા અને સંતોએ એને આશીર્વાદ આપ્યા કે ભગવાન તારું ભલું કરે। બસ એ તો ભાવ વિભોર આનંદમાં રહીને પોતે વરે પગપાળા જવા માંડ્યો। એક દિવસ એવો આવ્યો કે પોતે શ્રી પુરીધામ જગન્નાથ ભગવાનને ત્યાં પહોંચી ગયો અને ભગવાનને પ્રણામ કરી અને કીધું અને 5 રૂપિયા પોતે ભગવાનના ચરણોમાં રાખ્યા અને કીધું કે હે પ્રભુ, આ રૂપિયા મારા નથી, મારા શેઠજીના છે કે તમે એમનું પ્રણામ સ્વીકાર કરો કે એમ ભગવાનને પ્રાર્થના કરી ત્યાંથી નીકળી ગયા। વળતા શેઠજીને ત્યાં આવવા માંડ્યો। 2-3 દિવસ થયા હશે ત્યાં શેઠજીને ભગવાન સાક્ષાત સપનામાં આવ્યા। સપનામાં આવીને કીધું કે શેઠજી, તારા મને 95 રૂપિયા મળી ગયા છે કે તારું મંગલ થાય એવા આશીર્વાદ આપી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા। શેઠજી જાગ્યા અને વિચાર કર્યો કે મારો માણસ કેટલો ઈમાનદાર છે કે કેટલો પ્રમાણિક છે કે એને 95 રૂપિયા ભગવાનના ચરણોમાં સમર્પિત કર્યા કે પણ આ 5 રૂપિયા એને કેમ રાખ્યા હશે કે મનમાં વિચાર આવ્યો કદાચ કે 5 રૂપિયામાં એને કદાચ કંઈક ખાવાનું જોતું હશે કે કંઈક લાગી ભાગી ગયું હશે કે બીમાર પડ્યો હશે, એને રૂપિયા વાપર્યા હશે 5 રૂપિયા એમાં। આમ બધુંના મગજમાં ચાલતું રહ્યું। ત્યાં થોડા દિવસો 2-3 દિવસ થયા ને ત્યાં નોકર પાછો શેઠજીને ત્યાં આવી ગયો અને પ્રણામ કરીને કીધું કે શેઠજી, મારી યાત્રા ખૂબ સારી રહી, મને ખૂબ આનંદ આવ્યો, આપે અનુમતિ આપીને તે હું ભગવાનના ચરણોમાં દર્શન કરી શક્યો। એ બધી યાત્રાની બધી વાત કરી પણ શેઠજીને તો મનમાં એમ જ કે આ 5 રૂપિયાનું એને શું કર્યું હશે। શેઠજીએ પૂછ્યું
કે મેં તને જે રૂપિયા આપ્યા હતા તે ભગવાનને ચડાવી નાખ્યા એ કે ભગવાનને સમર્પિત કર્યા એ કે? ત્યારે નોકરે કીધું કે હા શેઠજી, મેં બધા રૂપિયા એમને ભગવાનના ચરણોમાં આપી દીધા એ કે. ત્યારે શેઠજીએ કીધું કે મેં તને 100 રૂપિયા આપ્યા હતા તે 95 રૂપિયા જ ભગવાનને કેમ ચડાવ્યા? ત્યારે નોકર તો આશ્ચર્યચકિત થઈ ગયો એ કે શેઠજી, તમને કેવી રીતે ખબર પડી એ કે? ત્યારે શેઠજીએ કીધું કે તું ગયો ને તો તારા લીધે એ કે મારા સપનામાં ભગવાન આવ્યા એ કે મને સાક્ષાત જગન્નાથ પ્રભુ આવ્યા અને કીધું કે શેઠ, તારા 95 રૂપિયા મને મળી ગયા છે. ત્યારે નોકર તો એના આંખમાંથી આંસુ આવવા માંડી ગયા, ગદગદ થઈ ગયો કે શેઠજી, મેં 95 રૂપિયા તો સંતો મહંતોની સેવા કરી કે મેં એમનો ભોજન પ્રબંધ કર્યો એ કે મેં ફક્ત 5 રૂપિયા જ ભગવાનના ચરણોમાં કેસ રોકડા રાખ્યા એ કે. ત્યારે શેઠજીને થયું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે કે 95 રૂપિયા ભગવાને સ્વીકાર્યા, એ 5 રૂપિયા નહીં. માટે જીવ સેવા ही मानव सेवा ही सबसे बड़ी पूजा है. કોઈકના ચહેરા પર બસ સ્માઇલ લાવવાનું કામ કરીએ ને તો બસ પ્રભુ રાજી થાય. અને હું તો એમ કહું કે હંમેશા જે નિરાધાર હોય, જે કમાઈ શકતો ન હોય, એની જે પણ ફૂલની તો ફૂલની પાંખડી થોડી મદદ કરીએ, એના ચહેરા ઉપર સ્માઇલ લાવવાનો પ્રયત્ન કરીએ તો પ્રભુ આપણને ચોક્કસ સ્માઇલ આપશે જ. આપણા જોડીમાં ખરેખર ખુશિયાँ આપશે જ. બસ તો આ એક વિનંતી છે કે આપણે પ્રભુના ચરણોમાં રૂપિયા અવશ્ય આપીએ, પણ એવું લાગે ને સંતો મહંતો ભક્તોની સેવા પૂજા કે ભોજન પ્રબંધ કરવાનો જો મોકો મળે ને તો અવશ્ય કરીએ, કારણ કે આનાથી પ્રભુ રાજી રહેશે. અને હંમેશા કામ એવું કરું કે પ્રભુ રાજી થાય. આ તમને વાત ગમતી હોય તો આગળ શેર જરૂર કરજો. જય શ્રી રામ, જય જગન્નાથ.